જય માતાજી મિત્રો, સવારમાં આપણે ટ્રેક્ટર લઈને નીકળી ગયા બહાર, કેમ કે કલ્ટી લઈને નીકળી ગયા. રાજપાલ આવી ગયો રસ્તામાં. રાજપાલ કોઈ બેસી જાય, આપણે ટ્રેક્ટર લઈને ખેતર જવાનું ખેડવા. ખેડવામાં તો ખેડી નાખ્યું હતું, પણ એડા પાડવાનું બાકી તો એડા પાડી નાખી કહું. તો આપણે લઈને નીકળી ગયા ટ્રેક્ટર લઈને એડા પાડવા. જોતા જ રસ્તામાં આડું આવી ગયું ચડ્યું. તો રાજપાલને મેં કહી દીધું સાફ કરવા. જોઈ શકો છો રાજપાલ તો સાફ કરે છે કાંટા, કેમ કે કાંટા સાફ કરી તો પંચર ના પડે ટ્રેક્ટરમાં, નકર પંચર પડી જાય તો બહુ તકલીફ થાય. તો એના માટે પાછો આપણો ટાઈમ બગડે ઘણા દિવસ. ને જોઈ શકો છો ટ્રેક્ટર લઈને આગળ જતા જ ખેતર આપણું આવી ગયું. ખેતરની અંદર જોઈ શકો કે આ ખેતર છે, આપણા ખેતરની અંદર એડા પડવાના છે. અને અમારા વિડીયો તમે જુઓ, લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, જૂના વિડીયો જુઓ. અને આપણું નવું ટ્રેક્ટરની અંદર મોડિફિકેશન જલ્દી કરવાના છે. અને આપણે આ જોઈ શકો છો આપણું ટ્રેક્ટર, એ આપણે બતાવી દઈએ. ટ્રેક્ટર આપણું આ ટ્રેક્ટરની અંદર આપણે મોડિફિકેશન કરવાની છે. હવે સ્ટાર્ટ કરવાનું છે, કામ પતે તરત જ. તો જોઈ શકો આ એડા પાડી દઈએ. અને આ એડા પાડવાનું ચાલુ કરી દીધું આપણે, કેમ કે આ એડા રહ્યા ને આગતી ફેર આપણને નડે છે, આડા આવી જાય અને માટી ભરાઈ જાય. અને વરસાદ માપનો થયો એના હિસાબથી એકદમ લીલું જ છે, તો તકલીફ ના પડે છેડવામાં. અને અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો. આ ખેતર કામ પૂરું કરીને આપણે જઈશું હવે ઘર સાઈડ, કેમ કે આપણે બીજું કામે જ આવવાનું છે ઘરે જઈને. તો જય માતાજી.